સમાંતર શ્રેણી 24, 21, 18 ના કેટલા પદોનો સરવાળો 78 થાય? શું કીધું છે કે સમાંતર શ્રેણી 24, 21, 18 ના કેટલા પદોનો સરવાળો 78 થાય? તો અહીં આપણે જોઈશું કે પ્રથમ પદ કેટલા આપેલા છે, તો કે 24. સામાન્ય તફાવત હવે આપણને ખબર છે કઈ રીતે, તો કે બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીશું તો 21 ઓછા 24 એટલે કેટલા મળશે? -3. આપણને ખબર છે કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા જાય એટલે જવાબ માઇનસ મળશે. અને કેટલા પદોનો સરવાળો 78 થાય? તો સરવાળો આપેલો છે કેટલો? 78. SN બરાબર 78. હવે આપણે શોધવાનું શું? કેટલા પદોનો, એટલે પદ શોધવાનું છે. અહીં આપણે n શોધીશું. n તો SN નું સૂત્ર મૂકીશું. SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 ઇન્ટુ d. હવે આપણને સરવાળો આપેલો છે, કેટલો આપેલો છે? 78. n/2 2 ગુણ્યા a એટલે 2 ગુણ્યા 24 થશે. n - 1 ઇન્ટુ d. d ની કિંમત કેટલી હતી? તો કે -3. 2 ગુણ્યા 24 એટલે 48 થશે. અહીંથી કૌંસ છોડીશું. n ગુણ્યા -3 એટલે -3n. અને અહીં જોઈ શકાશે કે -1 ગુણ્યા -3 એટલે શું થઈ જશે? +3 થશે. બરોબર? તો 48 + 3 એટલે કેટલા થશે? 51 થશે. અને -3. હવે અહીંથી કૌંસ છોડીશું એટલે n ગુણ્યા 51 એટલે 51n માઇનસ કેટલા હતા? તો કે 3n. n ગુણ્યા n એટલે n નો વર્ગ થશે. માટે 156 બરાબર 51n - 3n નો વર્ગ. હવે શું કરીશું? તો કે -3n વર્ગ છે ને એ આ બાજુ લઈ દઈશું એટલે પ્લસ થશે. 51 ને પણ આ બાજુ લઈશું એટલે માઇનસ થશે. તો માટે 3n વર્ગ માઇનસ 51n પ્લસ 156. તો 156 ત્યાંના ત્યાં જ છે એટલે આપણે શું કર્યું? પદોની ગોઠવણી કરી. અહીંથી જમણી બાજુથી આ બાજુ લાયા તો આપણને 3n વર્ગ માઇનસ 51n પ્લસ 156 બરાબર 0. હવે આપણે આખા સમીકરણને જોઈ શકાય છે કે 3, 51 અને 156 નો જો ભાગ કરીએ તો થઈ શકે છે. 51 આપણને ખબર છે 17 × 51, પણ જો આ સંખ્યા જોવી હોય તો આપણે અંદાજ નીકાળી શકીએ. 15 અને 6 છે તો 15 અને 3 વડે એટલે આપણે 5 મળશે અને 6 એટલે 2. તો આપણે ભાગ ચલાવીએ તો આપણે શું મળશે? 52 મળશે. હવે આપણે જોઈ શકીએ પાછળ 52 આપેલા છે, અવયવ પાડવાના છે. શું થશે? તો 52 કયા સંખ્યામાં મળશે આપણને? કયા ઘડિયામાં? તો કે 13 ચોક 52. બરોબર? અને મધ્યમ પદ શું આપેલું છે? માઇનસ, એટલે બંને -13 - 4 મળશે એટલે -13 - 4. તો આ આપણે શીખવા માટેનું પદ છે. બરોબર? તો એ પરથી આપણે અહીંથી સામાન્ય મળે શું મળે? તો n વર્ગમાંથી અને 13n માંથી n મળી છે. તો બંનેમાંથી સામાન્ય n મળે અને વધશે શું? અહીંથી n વધે અને અહીંથી 13 વધશે. બરોબર? હવે આ પદોમાંથી પણ શું મળશે? તો કે બંનેમાં સામાન્ય શું? તો કે 52 માં 4 હોય એટલે 4 સામાન્ય નીકળે. વધ્યા શું? તો n વધ્યા. અને અહીં જે ચિહ્ન હોય એ જ મૂકાશે. અને 52 પ્લસ છે એમાંથી પણ ચિહ્ન આવી ગયું બહાર માઇનસ એટલે માઇનસ મળશે. આપણને ખબર છે કે પ્રથમ કૌંસ જો માઇનસ મળશે તો બીજો પણ એ જ મળશે. તો આ આપણે મળી ગયા. માટે આપણને શું મળશે? n - 13 અને બીજું મળશે, કેમ કે બંનેમાં સામાન્ય n - 13 છે, અને બીજું મળશે n - 4. તો હવે આ જે પદ છે આ પદ આપણે શું કરીશું કે સમજવા માટે લઈશું. બરોબર? તો n - 13 n - 4 માટે n બરાબર 13 અથવા n બરાબર 4. તો આથી માંગેલ પદની સંખ્યા આપણને 4 અથવા 13 થાય. તો આ દાખલામાં આપણે એની ચકાસણી કરવી તો કરી શકાય. તો આ રીતે વચ્ચેના પદોને આપણે શીખવા માટેના છે. જો કોઈને ડાયરેક્ટ આવડતા હોય કે n વર્ગ ઓછા 17n વત્તા 52 હોય અને શું અવયવ મળશે? તો કે n - 13 n - 4 તો પણ લખી શકે છે. ના ખબર પડતી હોય તો આ રીતે પદોની ગોઠવણી કરીને અથવા જે અવયવ પાડીને તમે જવાબ લઈ શકો છો. તો આ રીતે દાખલો આપણે શોધી શકાય છે. તો 78 પદો માટે આપણને n બરાબર શું થશે? તો n બરાબર 4 અથવા 13 મળશે.